નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે જ્યોતિષ ચક્રમાં આપ સૌનું સ્વાગત કરું છું ને આજે રવિવાર છે. આપ સૌ જાણો છો કે રવિવારે અમે 1 કલાકનો આ કાર્યક્રમ કરતા હોઈએ છીએ. આજે વરસાદનો માહોલ હતો એટલે વરસાદના સમાચાર જોયા. હવે આજે રવિવાર એટલે રાજી ખુશીથી પરિવાર સંગ સમય વિતાવવાનો દિવસ પણ છે. આજે આપને માટે લઈને આવ્યા છીએ લગ્ન વિષયક પ્રશ્નો અને તેને લગતું માર્ગદર્શન. લગ્નમાં વિઘ્નો, લગ્ન જીવનમાં તણાવ અને પુનર્લગ્ન માટેના ઉપાયો કયા કરવા જોઈએ અને સગાઈ અને લગ્ન ક્યારે થશે, લગ્ન જીવન સુખમય પસાર થાય તે માટે કયા સરળ ઉપાયો કરશો તેની તમામ જાણકારી આજના દિવસે આપને મળવાની છે. આપના દીકરા કે દીકરીના લગ્નમાં વિલંબ આવતો હોય અથવા તો ક્યાંક અટકતું હોય તો અચૂક આજે આપ અમને પ્રશ્ન પૂછી શકો છો. સાથે જ આપના સવાલ અને જવાબ તમામ રાશિનું રાશિફળ પણ આપણે લાઈવ કાર્યક્રમમાં જણાવીશું. આપણી સાથે ઉપસ્થિત છે ટેરો કાર્ડ એક્સપર્ટ શ્વેતા ખત્રી. શ્વેતા, આપનું સ્વાગત છે. થેન્ક યુ. નમસ્કાર દર્શક મિત્રો. શ્વેતા, આજે સૌથી પહેલાં તો લગ્નને લઈને દર્શકો ખૂબ જ ઉત્સુક હોય છે સવાલ પૂછવા માટે. આપણે લગભગ સપ્તાહમાં જોયું છે કે મોટાભાગના લગ્નના સવાલો હોય છે, તો આપણે આજે એ જ વિષય રાખ્યો છે શરૂઆતમાં કે એવા કયા કારણો હોય છે કે જેમાં દીકરા કે દીકરીના સગાઈ અથવા લગ્નમાં અડચણો આવે અને તેમાં વિલંબ થતો હોય છે. આમાં ઘણા બધા કારણો હોય છે. આપણે જો ગ્રહો પ્રમાણે જોઈએ તો ગ્રહો પણ એવી રીતે કામ કરતા હોય છે, જેમ કે જેમને મંગળ દોષ હોય તો એમના લગ્નમાં વિલંબ આવશે જ, કારણ કે મંગળની જે અસર છે એ આપણને જે સારા પાત્ર સુધી પહોંચવા ના દે. તો એના માટે જો મંગળ દોષ હોય તો એનું આપણે પૂજા વિધાન કરાવતા હોઈએ છીએ. પણ એના સિવાય જ્યારે ટેરોની વાત કરીએ તો ટેરો આપણને એ સરસ રીતે સમજાવે છે કે આપણામાં શું અત્યારે ખૂટી રહ્યું છે. કારણ કે ઘણી વખત આપણી પોતાની જ નેગેટિવિટી હોય છે કે કોઈકનું કંઈક એવું ખરાબ એક્સપિરિયન્સ જોયો હોય કે આ તો આ લોકો ઝઘડા કરે છે, મારે લગ્ન નથી કરવા, તો એના કારણે પણ આપણી જે એનર્જી છે એ પ્રમાણે થવા લાગે છે. ઘણા બધાએ તમારે અનુભવ થયા હશે કે જ્યારે એક લગ્નનો સમય હોય છે ત્યારે આપણે રેડી નથી હોતા કે ના કરીશું થશે, અને જ્યારે લગ્નનો સમય આવે છે ત્યારે નેગેટિવિટીના કારણે એ સમય જતો રહે છે, અને જ્યારે પછી આપણે લગ્ન કરવા હોય છે ત્યારે બહુ જ બધા વિલંબ આવતા હોય છે. કારણ કે આપણી પોતાની જ માનસિકતાથી જે આપણે એનર્જી ક્રિએટ કરી છે એના કારણે પછી બધું ડીલે થવા લાગે છે. ઘણી વખત આસપાસના લોકોના અનુભવ જોઈને આપણે નેગેટિવ થઈ જઈએ છીએ કે લગ્ન નથી કરવા, આ તો બધા ઝઘડાનું કામ છે, આ તો આવું થાય છે. તો એના કારણે પણ તમે એટલા બધા નેગેટિવ ઓરામાં આવી જાઓ છો કે સારું પાત્ર તમારા સુધી પહોંચી નથી શકતું. તો ટેરો આ સમયે આપણને બહુ જ સરસ રીતે માર્ગદર્શન આપે છે કે તમારે શેના પર કામ કરવાનું જરૂરી છે, અને એના પર કામ કરવાથી બધું જ સારું અને પોઝિટિવ થવા લાગે છે, અને સારું પાત્ર જે આપણને મળવાનું જ છે એ મળે છે. એટલે સગાઈ થઈને તૂટી જવી અથવા લગ્ન નક્કી થયા પછી એ સંબંધ ટકવા નહીં, તો એના માટે આપણે શું ઉપાયો કરવા જોઈએ? ઉપાયો ઘણા બધા છે. જો પહેલાં તો સગાઈ કે કંઈક લગ્નમાં અડચણ આવે છે તો તમારે રાધા કૃષ્ણ અથવા તો શિવ પાર્વતીની પૂજા કરવી જોઈએ. રાધા કૃષ્ણ સૌથી સરસ આપણે ગણી શકીએ કે જેમ પ્રેમનું પ્રતીક ગણવામાં આવે છે, તો તમે રાધા કૃષ્ણની પૂજા કરી શકો એમના મંત્ર સાથે. સાથે તમારે શુક્ર અને ચંદ્ર સાથે પણ કામ કરવું જરૂરી છે. તમે શુક્રવારનો ઉપવાસ કરી શકો છો અને સોમવારનો ઉપવાસ, હવે તો શ્રાવણ મહિનો છે તો 16 સોમવાર તમે કરી શકો છો. આનાથી બહુ જ ફાયદો થાય છે. અને જો તમારે બહુ જ બધા અડચણ આવે છે તો એક વાત ખાસ યાદ રાખવી કે અડચણના કારણે તમારે નેગેટિવ નથી થવાનું. તમે જે પણ કંઈ ઉપાય કરો એ શ્રદ્ધાથી કરો તો એનું ફળ મળશે જ. ઘણા લોકો એમ જ કરવા ખાતર કરતા હોય છે ઉપાય કે હા કરી જોઈએ, ટ્રાય કરીએ થાય છે કે નહીં, તો એ કામ નહીં જ કરે. તો શ્રદ્ધા હોવી અને પોઝિટિવ માઇન્ડસેટ હોવું બહુ જરૂરી છે. તો અહીંયા શ્વેતા બીજો પ્રશ્ન એ થાય કે ઘણા કિસ્સામાં મેં જોયું છે કે બધું જ કરવા છતાં છૂટાછેડાના પ્રશ્નો, નાની અમથી વાત પર અથવા મતભેદથી લોકો એકબીજાથી અલગ થઈ જવા માંગતા હોય છે. તો આવું ન થાય તેના માટે આપનું માર્ગદર્શન શું રહેશે? પહેલાં એકદમ પ્રેક્ટિકલ સલાહ એ છે કે તમારે જે અત્યારે પ્રોબ્લેમ ચાલી રહ્યા છે પતિ પત્ની વચ્ચે, તો એનું કારણ શું છે એ જાણો. અત્યારનું જેટલા કારણ આપણે જોઈએ છે જનરલમાં, તો એકબીજા સાથે પ્રોપર વાત ના કરવી, કારણ કે આપણા મનમાં શું ચાલી રહ્યું છે સામેવાળો વ્યક્તિ નહીં સમજી શકે, તો તમારે શેર કરવું જરૂરી છે. અત્યારે વોટ્સએપનો જમાનો છે કે આપણે જે પણ કહીએ છીએ વોટ્સએપમાં ઝઘડો કરીએ છીએ, વોટ્સએપમાં જ આપણે સોલ્વ કરીએ છીએ. તો આમાંથી બહાર આવવું જરૂરી છે. સામે બેસીને વાર્તાલાપ કરવાથી, પરિવાર સાથે ભેગા થઈને એનું સોલ્યુશન લાવવાથી સોલ્યુશન આવે જ છે.
સાથે રેમેડીઝની વાત કરીએ, જો બંને હજી પણ મક્કમ છે કે આપણે કંઈક આગળ વિચારી લઈશું તો બંને સાથે શિવ પાર્વતીની પૂજા કરવાથી ફાયદો થશે. શિવલિંગ પર દૂધ, કાચું દૂધ અને બીલીપત્ર ચડાવો, સાથે મનમાં સંકલ્પ કરો કે અમારું લગ્ન જીવન જે પણ કંઈ પ્રોબ્લેમ છે એમાંથી બહાર આવે અને અમે સારી રીતે સમય પાસ કરીએ. સાથે બીજી એક રેમેડી છે, ઉપાય છે કે રોઝ ક્વાર્ટ્ઝ ક્રિસ્ટલ, પિંક કલરનું જે ક્રિસ્ટલ આવે છે એને તમારા બેડરૂમમાં રાખવાથી જે એટમોસ્ફિયર છે, વાતાવરણ છે, પોઝિટિવ પ્રેમાળ થવા લાગશે અને આના કારણે બે વચ્ચે જે પણ કંઈ પ્રોબ્લેમ હશે એ દૂર થવા લાગશે. હવે ટેરો કાર્ડની જ્યાં સુધી વાત છે તો મારે શ્વેતા એ પણ જાણવું છે કે ટેરો કાર્ડના માધ્યમથી સગાઈ અથવા તો લગ્ન ક્યારે થશે એ આપણે ચોક્કસ જાણી શકીએ ખરા? હા, ચોક્કસ. ટેરોથી આપણે બહુ જ સરસ રીતે ટાઈમ જાણી શકીએ છીએ, સમય, કે કેટલા ટાઈમમાં તમારા સગાઈ થવાની છે, એ પાત્ર મળવા જઈ રહ્યું છે. તો ટેરો આપણને એ દિશા તરફ લઈ જાય છે, એ સમય તરફ લઈ જાય છે અને એના માટે આપણને રેડી પણ કરી દે છે કે બસ આટલા ટાઈમમાં થવાનું છે. એ પછી નજીકનો સમય હોય કે દૂરનો, પણ એ સમય આપણને કહેતું હોય છે. હવે હાલમાં તો શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે પતિ પત્નીને શિવ કૃપા પ્રાપ્ત થાય એના માટે આપ કોઈ ઉપાય સૂચવશો? હા, ચોક્કસ. આ જે શ્રાવણ મહિનો છે, હું સાચે જ કહીશ કે જે પતિ પત્ની છે એમણે એનો ફાયદો લેવો જ જોઈએ. ભલે તમારા જીવનમાં પ્રોબ્લેમ હોય કે ના હોય, પણ શ્રાવણ મહિનામાં પતિ પત્નીએ જો શિવ પાર્વતીની પૂજા કરે છે તો બહુ જ એનું સારું ફળ મળે છે. સાથે આ ચતુર્માસ છે, ભલે વિષ્ણુજી અત્યારે શયનમાં છે, પણ કહેવાય છે કે તમે લક્ષ્મી અને વિષ્ણુજીનું પણ મંત્ર સાથે કરો છો તો તમને લક્ષ્મી કૃપા પણ પ્રાપ્ત થાય છે. રાધા કૃષ્ણ તો છે જ, તો અત્યારે જેટલા પણ આપણા દેવી દેવતાઓ છે એમનું સાથે મળીને પૂજા કરવાથી, એમના મંદિરે જઈને ખાલી 10 મિનિટ સાથે મેડિટેશન કરો તો તમારું જે માહોલ છે, ઘરનું વાતાવરણ છે, એ પણ સારું થશે અને બંનેની ઉપર બહુ જ બધા આશીર્વાદ પણ આવશે. બિલકુલ. હવે સમય થઈ ગયો છે રાશિફળ જાણવાનો, પરંતુ 12 રાશિના ભાગ્યના પત્તા ખોલીએ પહેલા એક દર્શક જિગ્નેશભાઈ છે આપણી સાથે. આવો સાંભળીએ એમનો પ્રશ્ન. જિગ્નેશભાઈ, જન્મ તારીખ? 5 ઓગસ્ટ 1971. હા, અને પ્રશ્ન શું છે આપનો? રૂપિયાની તકલીફ દૂર ક્યારે થશે? આર્થિક તંગી ક્યારે દૂર થશે? સપ્રેશનનું કાર્ડ આવ્યું છે, અત્યારે પ્રોબ્લેમ તો બતાવી રહ્યું છે, એ બતાવે છે ટાઈમ જોઈએ તો 8 થી 10 મહિના હજી છે, પણ સાથે ગાઈડન્સ કાર્ડમાં લેટ ઇન ગો આવ્યું છે. જે પણ કંઈ નકારાત્મકતા છે તમારે રૂપિયા માટેની, એને દૂર કરવાની જરૂર છે અને ઘણા બધા તમે ડિસિઝન એવા લીધા છે જેના કારણે આ પ્રોબ્લેમ આવ્યો છે. તો પહેલાં તો પ્રોબ્લેમને એક્સેપ્ટ કરો, નેગેટિવિટીમાંથી બહાર આવો અને જે હવે પોઝિટિવ છે થોડું ઘણું પણ હજી જે મને દેખાઈ રહ્યું છે, હજી ઘણું બધું સારું તો છે જ, તો એના પર ફોકસ કરીને આગળ વધો, થઈ જશે. કેતનભાઈ છે રાજકોટથી. કેતનભાઈ, જન્મ તારીખ જણાવો અને સવાલ કરો. 27/1/83. પ્રશ્ન? નોકરીમાં આગળ કેવું છે? ઓકે. નોકરીમાં આગળ કેવું છે? પોઝિટિવ છે અને બહુ જલ્દી તમે આગળ પ્રોગ્રેસ પણ કરવાના છો અને બહુ જ સારો સમય પણ છે નોકરીમાં અત્યારે. સેજલબેન છે પાલનપુરથી. સેજલબેન, બોલો જન્મ તારીખ? હા, મારા બાબાને આજે જે રિઝલ્ટ આવવાનું છે, એને પીટીની એક્ઝામ આપી છે, ઓસ્ટ્રેલિયા જવા માટેના યોગ્ય વાત. શું નામ છે? પુનિત સબિયા. ઓકે, તો કેવું રહેશે? આગળ કેવું રહેશે? બહુ જ પોઝિટિવ છે અને જે પણ કંઈ કરવા માંગશે આગળ એ બહુ જ સારી રીતે થશે અને બહુ જલ્દી મને દેખાઈ રહ્યું છે જે પણ તમે એક્સપેક્ટ કરતા હોય. અને પોઝિટિવ કાર્ડ આવ્યું છે કમ્પ્લીશન. અને હવે સમય થઈ ગયો છે મેષ રાશિથી મીન રાશિના જાતકોના ભાગ્યના પત્તા ખોલવાનો. તો શું કેવું રહેશે મેષ રાશિ માટે આજનું ફળ? તો મેષ રાશિથી શરૂ કરીએ. રવિવાર મેષ રાશિ માટે. મેષ રાશિ માટે આજનો કાર્ડ પ્રોજેક્શન્સ બતાવે છે. કદાચ બની શકે કે આજે તમે લાગણીશીલ વધારે થઈ જાઓ અને એના કારણે જે પણ કંઈ તમે ડિસિઝન લો અને પ્રોબ્લેમ આવે, કારણ કે આ કાર્ડ બતાવે છે કે લાગણીઓમાં આવીને તમે જે પણ કંઈ કરશો તો પ્રોબ્લેમ આવશે. તો થોડુંક સમય આજે આપો, લાગણીઓ પર થોડો કંટ્રોલ કરો અને પછી કોઈ પણ ડિસિઝન લો. બાકીનો દિવસ આજનો સારો છે. આગળની રાશિ છે વૃષભ. વૃષભ રાશિ માટે પાર્ટિસિપેશન પોઝિટિવ કાર્ડ છે. આજનો રવિવાર છે અને પાર્ટિસિપેશન કાર્ડ બતાવે છે કે ભેગા મળીને કંઈક કરો અને જે તમે કરવા જઈ રહ્યા છો, તમે જે પણ કંઈ પ્લાન આજે કરશો તો સાથે મળીને કરશો, જેનાથી ફાયદો થશે. અને તમે આવતું અઠવાડિયું પણ આજે વિચારી શકો છો કે શું અને કઈ રીતે આગળ વધવું છે અને એ પ્રમાણે જ તમારું આવતું અઠવાડિયું પણ થવા જઈ રહ્યું છે.
મિથુન રાશિ આપણે જોઈએ. મિથુન રાશિ માટે આવ્યું છે ઇન્ટેન્સિટી. આજનો દિવસ પોઝિટિવ છે, પણ આ સાથે કાર્ડ બતાવ્યું છે કે જે પણ કંઈ નેગેટિવિટી છે એમાંથી બહાર આવવાનો બહુ જ સારો દિવસ છે. તો આજે તમે ઘરમાં રહીને પણ તમારા ઘરનું થોડું ક્લિન્ઝિંગ કરી શકો છો. ઘરમાં થોડું ધૂપ અગરબત્તી પૂજાપાઠ કરો, એનાથી એનર્જી પણ બહુ જ સરસ થઈ જશે અને તમારી માનસિકતા પણ બહુ જ ક્લિયર થશે. આગળ તમે બહુ જ સારી રીતે વધી શકશો. આગળની રાશિ છે કર્ક. કર્ક રાશિ માટે આજનો દિવસ માઇઝર. બની શકે કે આજના દિવસમાં તમે જે પણ કંઈ વિચારો એ પ્રમાણે કદાચ ના થાય. માઇઝર કાર્ડ બતાવશે કે તમે જે પણ કંઈ કરવા માંગો એને લોકો સુધી શેર કરવું જરૂરી છે. તમારા પરિવાર સાથે કે આજુબાજુના લોકો સાથે બધું જ તમારા ઉપર લેવાની જરૂર નથી. ઘણી વખત એવું થતું હોય છે કે કંઈ પણ થાય તો આપણે પોતાના ઉપર લઈ લઈએ છીએ. તો આ કાર્ડ બતાવે છે કે બધું જ તમારા પર ના લો અને જે પણ છે તમારા મનમાં એને શેર આજે કરી દો તો બધું જ સારું થશે. આગળની રાશિ સિંહ. સિંહ રાશિનો આજનો દિવસ એક્સપિરિયન્સિંગ બતાવે છે. આજે કુદરત સાથે કનેક્ટ થવાનો પણ દિવસ છે. આજે જે પણ કંઈ વાતાવરણ છે એને એક્સેપ્ટ કરો. બ્લેમ કરવાની જરૂર નથી કે આજે તો વરસાદ વધારે છે, આજે તો આવું વધારે છે, કારણ કે એક્સપિરિયન્સિંગ કાર્ડ બતાવે છે કે નવા નવા અનુભવ આજના દિવસમાં થશે જે તમને વધારે સ્ટ્રોંગ બનાવશે, વધારે મેચ્યોર બનાવશે. તો આજનો દિવસ નવા અનુભવો કરવાનો છે. આગળની રાશિ કન્યા. કન્યા રાશિનો રવિવાર કોમ્પ્રોમાઇઝ કરવાથી ફાયદો થશે. કોમ્પ્રોમાઇઝ કરવા જઈ રહ્યા છો આજના દિવસમાં વિન વિન સિચ્યુએશન જેને આપણે કહીએ છીએ, ના મારું ના સામેવાળાનું, અને એના કારણે તમે રિલેશન પણ સારી રીતે બેલેન્સ કરી શકશો. કારણ કે આ કાર્ડ રિલેશન માટે પણ એવું બતાવે છે કે બધું જ તમે કહો એવું થાય જરૂરી નથી, સામેવાળાનું પણ સાંભળવું કરવું જરૂરી છે, જે આ કોમ્પ્રોમાઇઝ કાર્ડ બતાવે છે. આગળની રાશિ છે તુલા. તુલા રાશિનો આજનો દિવસ કંટ્રોલ. બધું જ કંટ્રોલ કરવા ટ્રાય આજે કરશો કે બધું જ હું વિચારું એ પ્રમાણે થાય, પણ એના જ કારણે ક્યાંક તમે અટવાઈ શકો છો. અને આનું ગાઈડન્સ કાર્ડ છે સાયલેન્સ. આજે શાંત થઈ જાઓ, તમારા વિચારો પર ફોકસ કરો અને ખાસ આજે મેડિટેશન કરો, કારણ કે એનાથી તમને બહુ જ ફાયદો થશે. શાંતિની આજે જરૂર છે. બહુ જ બધા વિચારોમાંથી બહાર આવી જાઓ, કુદરત સાથે કનેક્ટ થાઓ. વાતાવરણ સરસ છે, તમારા માટે ટાઈમ કાઢો અને એનાથી ફાયદો થશે. આગળની રાશિ વૃશ્ચિક. વૃશ્ચિક રાશિ માટે છે ઇન્ટિગ્રેશન. બહુ જ પોઝિટિવ દિવસ છે. આજે જે પણ કંઈ તમે કરશો બેલેન્સ રહીને કરશો, બેલેન્સ કરવા જઈ રહ્યા છો. તમારે આજના દિવસમાં જે પણ કંઈ કરવાનું થાય તો બેલેન્સ માઇન્ડસેટથી પણ કરવાના છો. તમે બની શકે કે ફેમિલી સાથે પણ બેલેન્સ વેમાં ટાઈમ સ્પેન્ડ કરો, જેમાંથી એમને પણ ગમે અને તમને પણ ગમે. બહુ જ પોઝિટિવ દિવસ છે આ. આગળની રાશિ છે ધન. ધન રાશિનો આજનો દિવસ ટ્રસ્ટ. પોઝિટિવ કાર્ડ છે જે બતાવે છે કે આજના દિવસમાં તમારી એનર્જી બહુ જ પોઝિટિવ ટ્રસ્ટવાળી છે. ટ્રસ્ટ કોન્ફિડન્ટ તમે થવાના છો આજના દિવસમાં. તમે કુદરત પર પણ વિશ્વાસ કરવા જઈ રહ્યા છો, જેનાથી તમારો દિવસ પોઝિટિવ રહેશે અને તમે આજે એક અલગ પ્રકારની એનર્જીનો પણ અનુભવ કરવા જઈ રહ્યા છો. આગળની રાશિ છે મકર. મકર રાશિ રીબર્થ. આમ જોઈએ તો રીબર્થ બતાવે છે કે ક્યાંક તમારું કન્ફ્યુઝન રહેવાનું છે, પણ જેમ જેમ દિવસ પાસ થશે એમ તમારું કન્ફ્યુઝન ક્લિયર થઈ જશે. તમને ક્લેરિટી મળશે અને મેન્ટલી પણ તમે બહુ જ પોઝિટિવ છેલ્લે આ રવિવારના દિવસે મહેસૂસ કરશો, કારણ કે રીબર્થ કાર્ડ બતાડે છે કે આપણું જે મેન્ટલ સ્ટેટ છે એનું રીબર્થ થવું, એટલે નેગેટિવમાંથી પોઝિટિવ તરફ જવું, જે આજના તમારા માટે છે. આગળની રાશિ કુંભ. કુંભ રાશિનો આજનો રવિવાર જોઈએ. બિયોન્ડ ઇલ્યુઝન કાર્ડ છે. બહુ જ પોઝિટિવ છે. આ કાર્ડ બતાવશે કે તમે જે પણ કંઈ વિચારો છો એનાથી વધારે સારું કંઈક થવા જઈ રહ્યું છે. તો તમે જે પણ શક્તિમાં માનો છો એમને સાથે રાખો ને એમના ઉપર છોડી દો, કારણ કે આ કાર્ડ બતાવશે કે તમે કલ્પના પણ નહીં કરી શકો એનાથી વધારે સારો દિવસ છે અને એવું કંઈક થવા જઈ રહ્યું છે જેના કારણે તમને બહુ જ મજા આવવાની છે. અને છેલ્લી રાશિ છે મીન. મીન રાશિનો આજનો દિવસ બર્ડન. વધારે પડતા બર્ડન લેવાની જરૂર નથી અને તમારે આજે તમારા માટે ટાઈમ કાઢવાનો છે, કારણ કે બર્ડન એટલે કે લોકોનું આપણે લઈ લઈએ છીએ અને પછી નેગેટિવ થઈ જઈએ છીએ. તો આ કાર્ડ બતાવે છે ટાઈમ પોતાના પર આપો
અને આ કાર્ડ બતાવશે કે જ્યારે પણ આજના દિવસમાં કંઈક નકારાત્મકતા આવે તો સોલ્યુશન પર ફોકસ કરો, ના કે પ્રોબ્લેમની ઉપર. બાકીનો દિવસ સારો થઈ જશે. બિલકુલ. તો આ તો વાત થઈ 12 રાશિના જાતકોની. હવે આપણે ફોન લાઈન ઓપન કરી રહ્યા છીએ. દર્શકોના જે પણ સવાલ હોય આપ ફોન કરીને પૂછી શકો છો. વર્ષાબેન આપણી સાથે છે. વર્ષાબેન, જન્મ તારીખ જણાવો. હા, અને પ્રશ્ન શું છે? પ્રશ્ન અને હા, પ્રશ્ન થોડો અસ્પષ્ટ છે, ફરી એકવાર કહેશો? એ આર્થિક સમસ્યા બહુ રહેશે અને થોડી ઘણી બીમારી રહ્યા કરે છે. આર્થિક સમસ્યા બહુ જલ્દી સારી થશે, કેમ કે સ્લોઈંગ ડાઉનનું કાર્ડ આવ્યું છે, જે બતાવે છે કે તમારું અત્યારે ધીરે ધીરે પ્રોગ્રેસ પણ થઈ રહી છે, પણ તમારા ઘરની થોડીક એનર્જી પોઝિટિવ કરવાની જરૂર છે. ગુગળ, કપૂર અને લવિંગ આ રોજ તમે સળગાવો, આનાથી બહુ જ ફાયદો થશે. અને બસ પોઝિટિવ થઈ જાઓ, બહુ જલ્દી ફાઇનાન્શિયલી જે ઇશ્યુઝ છે એમાંથી બહાર આવવાના છો. અમદાવાદથી ચારુબેન છે. ચારુબેન, જન્મ તારીખ બોલો. મારા દીકરા માટે પૂછ્યું છે. એને 2007માં હેન્ડીકેપ થયો હતો અને હેન્ડીકેપમાં એને રાઈટ સાઈડે પ્રોબ્લેમ થયો હતો, સ્ટ્રોક આવ્યો હતો એટલે. પણ હવે એને 42 વર્ષ થયા છે. તો એની ફ્યુચર કેવું છે, મેરેજ થશે કે નહીં થાય, અને એની જન્મ તારીખ છે 1183. હા, અને નામ શું છે? નિકુંજ ભરત પટેલ. નિકુંજ. નિકુંજનું ફ્યુચર કેવું છે? પોઝિટિવ છે, અને હવે તો બહુ જ સારું એમની એનર્જી, એમની હેલ્થ થવા જઈ રહી છે. અને ખાલી એમને કહેજો કે મેન્ટલી હવે પોઝિટિવ થઈ જાય, અને હવે જે એમને લાઈફમાં કરવું છે એના પર એનર્જી આપવાનું ચાલુ કરી દે, કેમ કે બહુ જલ્દી સારો ટાઈમ આવશે અને બધું જ સારું થવાનું છે. કંચનબા છે જામનગરથી. કંચનબા બોલો. બોલો બોલો, જન્મ તારીખ બોલો. હા, બોલો બોલો, જન્મ તારીખ ફટાફટ બોલો અને સવાલ પૂછો. 1111. પ્રશ્ન શું છે? એનો પ્રશ્ન છે 10માં નીકળી 10માં પાસ થઈ જશે. થોડા ઘણા ઓછા ટકા આવશે, પણ થઈ જશે પાસ. કલોલથી ભાવિનભાઈ છે. ભાવિનભાઈ, જન્મ તારીખ કહો. 19/9/77. અને શું પૂછવા માંગો છો? સ્વાસ્થ્ય વિશે પૂછવું છે. એ સારું નથી રહેતું. ઓકે, ભાવેશભાઈનું હેલ્થ હવે આરોગ્ય પોઝિટિવ છે, થઈ જશે 2 થી 3 મહિનામાં સારું. તમારું જે મણિપુર ચક્ર છે એના પર રોજ હાથ મૂકીને ધ્યાન કરવાનું ચાલુ કરી દો ઓમકાર સાથે, આનાથી બહુ જ ફાયદો થશે. પૂર્વીબેન છે. હલો. હેલો. બોલો પૂર્વીબેન, જન્મ તારીખ. મારા ભાઈ માટે પૂછવાનું છે. પ્રજ્ઞેશ. હા, એમનું નામ અને જન્મ તારીખ. 21/3/2000. પ્રજ્ઞેશ. હા, શું છે પ્રશ્ન? શું છે? એને જોબ ક્યારે લાગશે અને એના હાથમાં પૈસા રહેતા નથી. જોબ ક્યારે મળશે? તો હજી આ વર્ષ છે અને પૈસા હાથમાં રહેતા નથી, તો એનું આવ્યું છે કે ભેગા મળીને થોડુંક એમને સપોર્ટ કરો, સમજાવવાની જરૂર છે. અને હજી ઉંમર પણ નાની છે, ધીરે ધીરે શીખશે. પણ આ વર્ષમાં જોબ કદાચ જાન્યુઆરી સુધીમાં તો થઈ જ જશે, બાકી એ શીખી જશે ધીરે ધીરે. ભાવેશભાઈ છે રાજકોટથી. બોલો ભાવેશભાઈ. 4/8/86 જન્મ તારીખ. લગ્ન ક્યારે થશે? લગ્ન ક્યારે થશે? ભાવેશભાઈના મેરેજ પોઝિટિવ કાર્ડ આવ્યું છે. મને 6 થી 8 મહિના દેખાઈ રહ્યા છે કે થઈ જશે. બાકી આજે જે લગ્નની વાત કરી છે, જે બધા ઉપાયો આપ્યા છે એ ખાસ કરજો, આનાથી બહુ જ ફાયદો થશે. શિલ્પાબેન છે આપણી સાથે. શિલ્પાબેન, બોલો જન્મ તારીખ. 2/8/85. હા, અને પ્રશ્ન? અને અમે મકાન લેવાનું વિચારી રહ્યા છે, તો થઈ જશે? થઈ જ જશે. બહુ જ પોઝિટિવ કાર્ડ છે. તમે વિચારો છો એનાથી સરસ રીતે થવાનું છે. વધુ એક કોલર છે. હલો. હેલો. જન્મ તારીખ બોલો. હેલો. 16/12/57. હા, અને શું નામ છે? કવલ. હા, પ્રશ્ન શું છે? હા, એ અત્યારે ગોવામાં સીપ કંપનીમાં સર્વિસ કરે છે, તેમ કેરિયરમાં કેવું રહેશે એમાં? નામ શું છે? કવલ. પોઝિટિવ છે
અને બહુ જલ્દી સારું પણ મને પ્રોગ્રેસ દેખાઈ રહી છે અને ફાઇનાન્શિયલી પણ એમનું ત્યાં સારું છે, બધું જ બેલેન્સ રીતે ચાલી રહ્યું છે, સરસ ચાલી રહ્યું છે. રાજકોટથી વિજયભાઈ છે. બોલો વિજયભાઈ, જન્મ તારીખ. 18/8/93. હા, કામ માટે પ્રશ્ન. શેના માટે? કામ માટે. કામ કયા સારું? કામ તમે વિચારો તો બહુ જ કરો છો પણ એક્શન નથી લેતા, ખાલી વિચાર 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 છે ને પેલું કહેવાય ને કે સપનાઓ બહુ જ છે પણ એ પ્રમાણે મહેનત અને કર્મ કરવું જરૂરી છે જે કાર્ડ બતાવે છે. અને સાથે પોઝિટિવિટી સાથે થોડુંક કર્મ કરો, થોડીક મહેનત કરો, સારું કામ મળી જ જશે. નેક્સ્ટ કોલર છે. હેલો ઉત્તમભાઈ, હા, જન્મ તારીખ બોલો. મારી જન્મ તારીખ છે 24/11/2004. મારો પ્રશ્ન એ હતો કે મને નોકરી કેવી મળશે ને આગળ જતા પગાર કેવો થશે? નોકરી આ વર્ષમાં નોકરી ફાઇનલ છે. થોડીક ધીરજ રાખજો કેમ કે સ્લોઈંગ ડાઉનનું કાર્ડ આવ્યું છે અને જે નોકરી મળવાની છે ફાઇનાન્શિયલી પણ બહુ જ સારી રહેશે, સારા પગારવાળી રહેશે. તો બસ ખાલી ફોકસ રાખો અને અપ્લાય કરતા રહો, થઈ જશે. સિલવાસાથી લતાબેન છે. લતાબેન, જન્મ તારીખ. 23/5/1998. અને પ્રશ્ન શું છે? લગ્ન ક્યારે હતા? ઓકે. લતાબેનના મેરેજ ક્યારે થશે, લગ્ન ક્યારે થશે? 1 વર્ષ જેવું આવ્યું છે કેમ કે ક્યાંક મને નેગેટિવિટી દેખાઈ રહી છે. એ તમારી હોઈ શકે અથવા તો આજુબાજુની પરિસ્થિતિની હોઈ શકે, તો થોડોક ટાઈમ છે પણ થઈ જશે. અમદાવાદથી રીટાબેન છે. રીટાબેન, જન્મ તારીખ બોલો અને સવાલ પૂછો. 6/3/2003. મારી બેબી માટે પૂછવાનું છે. અત્યારે પ્રેગ્નન્સી છે એનું કેવું રહેશે? એ અત્યારે ક્યાં છે? એને પ્રેગ્નન્સી છે, 5મો મહિનો ચાલે છે, તો એને કેવું રહેશે? હા, શું નામ છે એમનું? નામ કહેશો? દેવાંશી. દેવાંશી બહુ જ પોઝિટિવ છે, બહુ જ સારું છે. એમને કહેજો કે જેટલું થાય એટલું અત્યારે શ્રાવણ મહિનાનો લાભ લે, પૂજાપાઠ કરે અથવા તો જે પ્રમાણે એમને બાળક જોઈએ છે, કૃષ્ણ જેવું તો બાળક આવે તો સૌથી સારું. તો એમને કહેજો કે બસ એમને એ બધું જોવે, વાંચે, એનાથી બહુ જ સરસ એમને બાળક આવવાનું છે. રાજકોટથી ગીતાબા છે. ગીતાબા, જન્મ તારીખ બોલો. 17/1/94. હા, અને પ્રશ્ન શું છે? એના માટે શેના માટે? ફરીથી સંતાન નથી ને ઘરનું મકાન ક્યારે આ વર્ષમાં થઈ જશે? મકાન ગીતાબેનનું આ વર્ષે થઈ જશે, થઈ જશે, ફાઇનલ છે કેમ કે થંડરબોલ્ટનું કાર્ડ આવ્યું છે. અચાનક થશે, તમે વિચાર્યું પણ નહીં હોય અને થઈ જશે, એવી રીતે કાર્ડ આવ્યું છે. રાજકોટથી વધુ એક ગીતાબેન આપણી સાથે છે. અમદાવાદથી છે. ગીતાબેન, જન્મ તારીખ બોલો. 3/10/77. હા, અને પ્રશ્ન શું છે? મકાન વેચવા માટે. વેચાતું નથી, વેચવું છે. મકાન વેચાતું કેમ નથી? ઓકે, થોડોક ટાઈમ રાહ જુઓ. સ્લોઈંગ ડાઉનનું કાર્ડ આવ્યું છે, આવતા વર્ષે વેચાઈ જશે. તમે જે રીતે વેચવા માંગો છો, જે પ્રમાણે, એ પ્રમાણે આવતા વર્ષે થશે. પોરબંદરથી વર્ષાબેન છે. વર્ષાબેન બોલો. હેલો. હા, જન્મ તારીખ કહો. હા, બોલો બોલો, જન્મ તારીખ. જન્મ તારીખ 22/2010. હા. અને સમય સાંજે 5:30. હા, સવાલ શું છે? પોરબંદર. સવાલ પ્રશ્ન એ છે કે ભણવામાં ઓલી કરે છે અને માનતી નથી કોઈનું, અને ભવિષ્ય કેવું છે, ભણશે કે નહીં? નામ શું છે? હીર. 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 અરે વાહ, હીર. હા, અત્યારે સેલિબ્રેશનનું કાર્ડ બતાવે છે કે અત્યારે મજા કરી રહ્યા છે, એન્જોય કરી રહ્યા છે, પણ બહુ જલ્દી એ બદલાવ આવી રહ્યો છે એમના જીવનમાં, બહુ જ સારો બદલાવ આવી રહ્યો છે. એ સિરિયસ પણ થશે, ભણશે અને ફ્યુચર બહુ જ સારું છે. તમે ટેન્શન છોડી દો, એમના પર છોડો, બહુ જલ્દી એ મેચ્યોર થશે અને સારું થવા લાગશે. કાંતાબેન અમદાવાદથી છે. કાંતાબેન બોલો, જન્મ તારીખ. બોલો જન્મ તારીખ. જન્મ તારીખ 1/4/99 છે. હા. બાબાનો મેરેજ ક્યારે થશે? બાબાનું નામ? પાર્થ શૈલેષભાઈ. પાર્થ. બહુ જલ્દી મને દેખાઈ રહ્યું છે.
અને 6 થી 8 મહિનામાં ફાઇનલ થઈ જશે અને કોઈક વ્યક્તિ જે આસપાસ છે તમારું એ તમને સજેસ્ટ કરવા જઈ રહ્યા છે, તો એ પ્રમાણે થઈ રહ્યું છે, એ મને દેખાય છે. ભાવનગરથી અવિનાશભાઈ છે. બોલો અવિનાશભાઈ. હા, મારા બાબાનું નામ તીર્થરાજ છે, 21/7 એના મેરેજ ક્યારે થશે એ જાણું. ઓકે. નામ શું છે એમનું? તીર્થરાજ. મેરેજ હજી 5 થી 6 મહિના છે અને એમને કહેજો કે થોડુંક ફોકસ કરી દે મેરેજમાં, તો એનાથી થશે. બાકી તો આજના ઉપાયો ફોલો કરજો, એનાથી થઈ જશે. વિજયભાઈ છે રાજકોટથી. વિજયભાઈ બોલો જન્મ તારીખ. 16/12/67. હા, અને સવાલ એવું છે સાહેબ, આપણા લગ્ન જીવન વિશે પૂછવું છે. લગ્ન જીવન કેવું રહેશે? ના, લગ્ન ક્યારે થશે? ઓકે. બહુ જલ્દી મને દેખાઈ રહ્યા છે, કેમ કે વી આર ધ વર્લ્ડ કાર્ડ છે અને કદાચ વાત પણ ચાલી રહી છે, તો એ પ્રમાણે તમે આગળ વધી શકો છો જો એવું છે તો. બાકી આજના ઉપાય કરો. અને એ મારે વાત ખાસ કહેવી કે જેમના માતા પિતાને એમના બાળકોના મેરેજ કરાવવા છે, તો આજના જેટલા ઉપાયો છે એ તમે સંકલ્પ લઈને એમના માટે કરી શકો છો, તો એમને એનાથી ફાયદો થશે. કારણ કે ઘણી વખત બાળકો ઉપાયો ફોલો નથી કરતા, તો માતા પિતા સંકલ્પ લઈને એમના નામથી ઉપાય કરશે તો ફાયદો થશે જ. ઇન્દિરાબેન છે બનાસકાંઠાથી. બોલો ઇન્દિરાબેન જન્મ તારીખ અને સવાલ. જન્મ તારીખ એની ઉભારો છે. જન્મ તારીખ 1996. ઓકે. કોનો પ્રશ્ન છે, તમારા માટે કે તમારા દીકરા દીકરીનો? મારા બાબા માટે છે. આજે 29 વર્ષનો થયો, હજી એના મેરેજના ઠેકાણા નથી પડતા અને એની નોકરી માટે, સરકારી નોકરી, આજે 7 વર્ષથી મહેનત કરે પણ એને ફળ નહીં મળતું. દીકરાનું નામ તો કહો. હાર્દિકને પહેલા નોકરીનું જોઈએ. ગવર્મેન્ટમાં મને ચાન્સ ઓછા લાગે છે. એમને કહેજો કે ક્યાંક બીજે ટ્રાય કરે તો બહુ જલ્દી સારી નોકરી મળી જશે. મેરેજ હજી થોડોક ટાઈમ આપો, ભલે ઠેકાણે નથી પડતું, ઠેકાણે પડી જશે. બાકી ધીરે ધીરે ઉપાયો ચાલુ કરી દો, એનાથી ફાયદો થશે, પણ ઉતાવળ ના કરતા. વાપીથી કીર્તિબેન છે. કીર્તિબેન જન્મ તારીખ બોલો. મારે હસબન્ડ માટે પૂછવું છે. 5/7/73. એમના એક બેંકમાં પૈસા ફસેલા છે, એ બેંક અત્યારે બંધ છે, તો એ ક્યારે મળશે પૈસા? ઓકે, બેંકમાં જે પૈસા ફસાય છે પાછા મળશે, પહેલાં એ જોઈએ. મળશે, ટાઈમ લાગશે પણ થવા લાગશે, કેમ કે પોઝિટિવ કાર્ડ આવ્યું છે. કદાચ જેટલા રૂપિયા જે 100% જલ્દી ના મળે, પણ ધીરજ રાખજો, થવા લાગશે જલ્દી. કાંતાબેન છે અમદાવાદથી. કાંતાબેન જન્મ તારીખ બોલો. 18/6/2003. હા. જન્મેશ નામ. જગદીશ. શું પ્રશ્ન છે? જન્મેશ, એના લગ્ન ક્યારે થશે? લગ્ન ક્યારે થશે? જગદીશ બહુ જલ્દી ટ્રાન્સફોર્મેશનનું કાર્ડ આવ્યું છે, એટલે તમે 6 થી 8 મહિનામાં તો ફાઇનલ જ સમજો, પોઝિટિવ કાર્ડ છે. બાકી આજના ઉપાયો ખાસ કરજો. બનાસકાંઠાથી ટીનાબેન છે. બોલો ટીનાબેન જન્મ તારીખ. 18/6/2002. હા, અને પ્રશ્ન શું છે? મારા બાબાને આ વર્ષે વિદેશ યોગ છે. નામ શું છે એમનું? પુનિત. વિદેશ યોગ આ વર્ષે નથી, આવતા વર્ષે 100% યસ છે. ફાલ્ગુનીબેન છે દાદરાનગર હવેલીથી. ફાલ્ગુનીબેન જન્મ તારીખ. જન્મ તારીખ 27/10/2006. હા, અને પ્રશ્ન શું છે? પ્રશ્ન છે એનું નમો એટલે MBBS માં થશે કઈ પૂછવાનું છે. આ વર્ષે નીટ ક્લિયર છે, MBBS માં થશે. એમનું નામ? ધ્રુવ પટેલ. ધ્રુવ. હા, થઈ જશે. કદાચ આ વર્ષે ના થાય, પણ ટેન્શન ના લેતા. બ્રેક થ્રુનું કાર્ડ છે, જે ઇન્સ્ટન્ટ સક્સેસ બતાવે છે, એટલે થવાનું જ છે. બરવાડાથી ધર્મેન્દ્રભાઈ છે. ધર્મેન્દ્રભાઈ જન્મ તારીખ કહો. એ જન્મ તારીખ 15/6/2002. હા, અને શું પ્રશ્ન પૂછવા માંગો છો? પ્રશ્ન એવો છે, છોકરાનું છે ને સરપંચની વાત થાય પણ કઈ આવતું નથી. એમનું નામ? નામ છોકરાનું
હજી 6 થી 8 મહિના છે ટ્રસ્ટ, અને બીજું એ બતાવે છે કે એ ક્યાંક માનસિક રીતે હજી કદાચ રેડી નથી, કેમ કે મોરાલિટી કાર્ડ એમને પેલું હોય ને કે હજી સારું આવવું જોઈએ છે, આવું જોઈએ છે, એના કારણે ડિલે થઈ રહ્યું છે. તો એ પ્રમાણે ટાઈમ આવ્યો છે. સુરતથી દર્શ છે આપણી સાથે. દર્શ, જન્મ તારીખ 17/3/2010. અને પ્રશ્ન? અત્યારે 10મા ધોરણમાં છે, તો વર્ષ કેવું રહેશે એક્ઝામ પછી? ઓકે, 10મા ધોરણમાં કેવું રહેશે? પોઝિટિવ છે. ખાલી કોન્ફિડન્ટ થઈ જાઓ અને કોઈકનો સપોર્ટ રાખજો ભણવામાં, એનાથી બહુ જ ફાયદો થશે, કારણ કે બહુ જ સરસ કાર્ડ્સ આવ્યા છે. હવે સમય થઈ ગયો છે કાર્યક્રમમાં આજની આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરવાનો. શ્વેતા, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે અને દર્શકોને ટિપ્સ આપવા માટે. થેન્ક યુ. તો દર્શક મિત્રો, જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં આજના આ એપિસોડમાં અત્યારે આટલું જ. આશા છે કે શરૂઆતમાં જે ઉપાયો બતાવ્યા છે એ આપના માટે ઉપયોગી સાબિત થશે. અત્યારે રજા આપશો. નમસ્કાર.